નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે ધોરણ 10 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ નંબર 2 બહુપદીઓ તેજસ્વી વિદ્યાર્થી માટે દાખલા નંબર 1 લઈને આવી ગયા છીએ. મિત્રો, તમારી ખૂબ જ કમેન્ટ હતી કે તેજસ્વી વિદ્યાર્થી માટેના દાખલા બનાવો, તો આપણે દાખલા નંબર 1 જ છે તેને હું કમ્પ્લીટ અડધો કલાક જેટલી મહેનત કર્યા પછી આ તમારો એક વિડીયો બનાવી શક્યો છું. એ પણ 5 થી 6 મિનિટનો વિડીયો છે. તો વિડીયોને શાંતિપૂર્વક નિહાળજો અને એન્ડ સુધી જોજો અને તમારા મિત્રોને શેર કરજો. અને આ પણ એકદમ સહેલો છે અને આ બોર્ડની પરીક્ષામાં ઓગસ્ટ 20માં પૂછાઈ ગયો છે, બરાબર. તો આ ફર પણ પૂછાવાની શક્યતાઓ છે. તો વિડીયોને એન્ડ સુધી અને લાઇક કરી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને કંઈ કમેન્ટ હોય તમારી તો નીચે કમેન્ટમાં કરી શકો છો કમેન્ટ. તો મિત્રો, હવે આપણે જોઈએ તેજસ્વી વિદ્યાર્થી માટે તમારા બધાની કમેન્ટ હતી, બરાબર. તે માટે આપણે અહીંયા બનાવી દીધું છે. બહુ જ પ્રયત્ન કર્યો છે મિત્રો, જવાબ આવતો નહોતું તો પણ ખૂબ જ પ્રયત્ન કરીને જવાબ લાવ્યા છીએ, બરાબર. અહીં લખ્યું છે, જો P અને Q એ mx² - 5x + n દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તથા P + Q બરાબર P × Q બરાબર 10 હોય તો m અને n ની કિંમત શોધવાની છે. મિત્રો, કંઈ કરવાનું નથી મિત્રો. ચાલો આપણે આને પહેલાં એક સમજી લઈએ, બરાબર. તો અહીં તમને રકમમાં આપેલું છે P અને Q, બરાબર. P અને Q બરાબર mx² - 5x + n. આટલું તમને શેમાં રકમમાં આપેલું છે અને અહીંયા કીધેલું છે P + Q બરાબર P × Q બરાબર 10. એટલે PQ બરાબર 10 અને P × Q બરાબર 10, બરાબર. તો m અને n ની કિંમત શોધવાની છે. રકમ બસ આટલું છે પણ જવાબ આનો બહુ મોટો છે. P + Q ને આપણે શું કહી શકીએ? -b/a બરાબર 10 કહી શકીએ. PQ બરાબર શું કહી શકીએ? -c/a કહી શકીએ. આને 10 કહી શકીએ, બરાબર. -b/a એટલે 10, બરાબર. હવે -b/a એટલે -b એટલે -5 અને આ માઇનસનું ચિહ્ન તો અલગ છે. ત્યાર પછી ભાગ્યા a એટલે m બરાબર 10, બરાબર. હવે આ 10 ને નીચે લાવીએ, આ માઇનસ પ્લસ આ 10 બરાબર m, બરાબર. એટલે તમને 1/2 m મળશે. m બરાબર 1/2, બરાબર. આટલું તમને m તો મળી ગયું. હવે n શોધવા માટે c/a એટલે n/m બરાબર 10, બરાબર. અહીંયા m ને ઉપર લઈ ગઈએ અને n ને નીચે લાવીએ એટલે 0 બરાબર 10 અને અહીંયા m/n, બરાબર. ત્યાર પછી અહીંયા 10 બરાબર m એટલે કેટલા છે? ગુણ્યા n છે, બરાબર. m એટલે કેટલા છે? 1/2. આ n ને ઉપર લઈ જઈએ હવે તો n બરાબર 5, 2, 10. તમે આને n બરાબર નીચે ના લાવો ને તો પણ ચાલે, બરાબર. નીચે નહીં લાવતા. 1/2 એટલે 5, 2, 10 એટલે n બરાબર 5, બરાબર. મિત્રો, આ રીતે તમે m પણ મેળવ્યું અને m અને n બંને મેળવ્યા, બરાબર. તો મિત્રો, આમાં મારે પૂરો 30 મિનિટ બગાડી છે તમારા માટે સ્પેશિયલ, કારણ કે આ દાખલાનો જવાબ ખૂબ જ ગૂંચવણ માટે હતો અને તમારા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે સાહેબ તેજસ્વી વિદ્યાર્થીઓ માટેના બનાવો, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે બનાવો. અને હું એક મળી લીધું કયા પાર્ટના વિડીયો બનાવવાના છે. તેમાંથી તમે બધા કહેતા હતા બીજા પાર્ટના વધારે બનાવો સર, બીજા પાર્ટના બનાવો. તો આપણે બીજા પાર્ટના તેજસ્વી વિડીયો બનાવ્યા છીએ, બરાબર. એક જ હતો, બરાબર. મારા ખ્યાલથી જોઈ લઉં તો પણ બીજો હોય તો નથી, એક જ છે. તો વિડીયો ગમે હોય તો ખૂબ જ પહેલાં લાઇક કરજો મિત્રો, કારણ કે આના માટે અમે ખૂબ જ ટાઈમ બગાડ્યો છે. એ માટે ખૂબ જ તમે લાઇક કરજો અને શેર પણ કરજો તમારા મિત્રોને, કારણ કે આ છે ને ઓગસ્ટ 2020માં તમારે પૂછાઈ ગયો છે આ દાખલો, બરાબર. એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ દાખલો. આ ફરે 2025માં આવવાની શક્યતા છે મિત્રો. એટલા માટે તમે આને કમ્પ્લીટ સોલ્યુશન સમજજો. અને એક જ મિનિટ મિત્રો, આનું હું કમ્પ્લીટ ફોર્મ્યુલા લખીને તમને બતાવું છું.
તો અહીં મિત્રો જોઈ શકો છો તમે આ રીતે ગણશો આટલું તો પણ તમને આવડી જશે અને આના તમારે બોર્ડની પરીક્ષામાં 2 ગુણ આવશે મિત્રો, બરાબર. 2 ગુણમાં આ દાખલો પૂછાય છે, તો ખાસ કરીને તૈયાર કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો